સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાનંદદાયી નિજ મંદિરમાં બિરાજિત સંપ્રદાયના લાખો સંતો હરિભક્તોના પ્રાણાધાર ઉપાસ્ય મૂર્તિ વહાલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ નિજ મંદિરમાં બિરાજિત તમામ દેવોના ચરણોમાં વંદન કરી શ્રીજી મહારાજના એ દિવ્ય સ્વરૂપની વિશુદ્ધ ઉપાસના અને મહારાજની એ પરિશુદ્ધ આજ્ઞાઓ, એમની પરંપરા જેમણે આપણા સુધી પહોંચાડી છે, અનેક કષ્ટો સહન કરીને પોતાના લોહી રેડીને જેમણે આપણને આ દિવ્ય સંપ્રદાય આપ્યો એવા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ સૌ 500 પરમહંસોના ચરણોમાં વંદન કરી એ દિવ્ય મહારાજની પરંપરાને જેમણે મને અને તમને ઓળખાણ કરાવી એવા મહારાજના દિવ્ય સાનિધ્યમાં બિરાજિત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જેમની કૃપા અને આશીર્વાદથી આ દિવ્ય આયોજન થયું છે એવા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, જેમની દિવ્ય પ્રેરણાથી આજે અમે ને તમે આપ સૌ અહીંયા ઉપસ્થિત છીએ એવા પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, અત્રે આ વડતાલની દિવ્ય ભૂમિમાં રહીને અખંડ મહારાજના ભજન પરાયણ રહેનારા ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, અત્રે ઉપસ્થિત પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, આ દિવ્ય આયોજનનો જેમને સંકલ્પ થયો વર્ષોથી, આમ તો છેલ્લા 2 વર્ષથી જેમના અંતરમાં સંકલ્પ હતો એવા અમેરિકા નિવાસી દેવરાજિયાના મૂળ વતની એવા પરમ ભક્તરાજ રમેશભાઈ ગજેરા, સાથે એમના ભાઈઓ ગોવિંદભાઈ, મનુભાઈ, ગુણવંતભાઈ, વિજયભાઈ, પદ્માણી, સર્વે એમના પરિવારજનો અને આ પરિવારના ભાવ આમંત્રણથી મુંબઈથી, સુરતથી, નડિયાદથી, અમદાવાદથી ઉપસ્થિત સર્વે વાલા ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલની આ પવિત્ર ભૂમિમાં ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી
કોઠારી સ્વામી, શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, એમના દિવ્ય માર્ગદર્શન પ્રમાણે અમારે યજમાન પરિવારે આ દિવ્ય આયોજન કર્યું છે. ઘણીવાર સંકલ્પ હોય પણ એ સંકલ્પ ટાણું માગે. એવું કહેવાય છે ને કે સમય સે પહેલે और भाग्य से अधिक मिलता नहीं. છેલ્લા 2-3 વર્ષનો જૂનો સંકલ્પ અમારે રમેશ ભગતનો, પણ મને લાગે છે કે હરિકૃષ્ણ મહારાજની એવી ઈચ્છા હશે કે વડતાલ ધામ દ્વિશતાબ્દી વર્ષ ચાલુ થાય ને ત્યારે અહીંયા વડતાલમાં કથાનું આયોજન થાય. ત્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામનો આ દ્વિશતાબ્દી વર્ષ અને એમના ઉપક્રમે ધનુર્માસના પવિત્ર દિવસોમાં વડતાલ લીલા કથા પારાયણ એક એમનું આ સુભગ આયોજન થયું છે. ત્યારે મને લાગે છે કે તમને અને અમને અહીંયા ભેગા કરનાર હોય તો અમારે યજમાન પરિવાર છે, ત્યારે યજમાન પરિવારને એકવાર તાલીઓથી વધાવો. આ પ્રસંગે ખાસ અમારે અમેરિકાથી પણ અમારે રજનીભાઈ આદિક બધા પરિવારજનો ખાસ રોકાણા છે કે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આ કથા થાય છે તો અમારે પણ લાભ લેવો છે. આમ તો કેરી તો એની એ જ હોય, ગીરની હોય અને કેસર હોય. એની એ કેરી તમે અમેરિકામાં બેસીને જમો, એની એ કેરી તમે અહીંયા ભારતમાં બેસીને જમો, અને એની એ કેરી તમે ગીરમાં આંબાવાડિયા વચ્ચે બેસીને જમો તો કઈ ફેર પડે? એ સ્વાદીયો માણસ હોય ને એને ખબર પડે. આવશે બોલો જય સ્વામિનારાયણ. ફેર પડે. એ જ બાજરાનો રોટલો ને રીંગણાનું શાક હોય, તમે ઘરમાં બેસીને બંગલામાં બેસીને જમો અને ગામડામાં બરાબરનો ઘેઘૂર લીમડો હોય અને બપોરનું ટાણું હોય ને ત્યાં બેસીને જમો તો ફેર પડે સ્વાદમાં? રમેશ ભગત, શું ફેર પડે? ગામડાનું ખેતરનું એક વાતાવરણ હોય, શું હોય? એ સ્વાદ લેવામાં સપોર્ટ કરે. કેસર કેરી તો એની જ હોય, પણ એ ગીરમાં આંબાવાડિયામાં બેસીને જમો ને તો વાતાવરણ સપોર્ટ કરે સ્વાદ લેવામાં. એમ વાલા ભક્તજનો, આજે મને અહીંયાથી બધા ભક્તોના દર્શન થાય છે. આમ તો પોથીયાત્રામાં પણ બધા ભક્તોના દર્શન થયા. કથા તો તમે ઘણી જગ્યાએ ઘણા ઠેકાણે બેસીને ઘણી વાર સાંભળી હશે. અહીંયા સુરતના ભક્તો ઉપસ્થિત છે, અમારે કિશોર ભગત, અમારો ઠુમર પરિવાર, મુંબઈથી ભાવસાર પરિવાર, આ બધા ભક્તો, ખૂબ કથાના રસિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે. ઘણા ઠેકાણે બેસીને ઘણી કથાઓ સાંભળી છે અને અમે ઘણા ઠેકાણે બેસીને ઘણી કથાઓ કરી છે. પણ અહીંયા બેસીને આ સ્થાનમાં સાંભળવાનો લાહવો કંઈક અલગ છે. આમ તો શાસ્ત્રીજી મહારાજને જ્યારે દીક્ષાના 100 વર્ષ થતા હતા ને 2017માં ભાવાંજલિ મહોત્સવ ઉજવાયો, એ નિમિત્તે પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીના હૃદયની ભાવના કે ગુરુના નિમિત્તે ગામડે ગામડે ને શહેરે શહેરે 100 પારાયણ થાય. અને ભાવાંજલિ મહોત્સવ નિમિત્તે 100 પારાયણ થઈ. એ વખતે સંકલ્પ હતો કે વડતાલમાં પણ એક હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં મહારાજના ગુણ ગવાય. પણ મને લાગે છે કે એ ટાણું નહીં હોય અને મહારાજની ઈચ્છા હશે કે આ 20 શતાબ્દી નિમિત્તે અહીંયા કથા થાય. ત્યારે વાલા ભક્તજનો,
એ આપણે તો ખાલી સંકલ્પ કરીએ, પણ આપણા સંકલ્પ પૂરા કોણ કરે? હરિકૃષ્ણ મહારાજ. ત્યારે મહારાજને એકવાર તાલીઓથી આપણે વધાવીએ. ગઢડા માટે જેમ એવું કહેવાય કે વહી ગઢપુર જાતે હૈ જીને ગોપીનાથજી મહારાજ બુલાતે હૈ, એમ વડતાલમાં એ આવે જેને હરિકૃષ્ણ મહારાજ યમે વેશ ઋણું, તે ભગવાન જેને પસંદ કરે. બાકી તો આ શિયાળાની ઠંડીમાં કોદડામાંથી બહાર નીકળવું ભાવશે. બોલો જય સ્વામિનારાયણ. ઓરિજિનલ ટેસ્ટ છે અહીંયા. કેવો? મહારાજના સ્વરૂપને માણવાનો. આમ તો મહારાજે કહ્યું છે કે જ્યાં અમારી મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. સંપ્રદાયમાં મહારાજના હજારો સ્વરૂપો છે, પણ ત્યાં આપણે થોડુંક આમ અનુભૂતિ કરવા માટે કે આ અક્ષરધામનું મધ્ય છે અને અક્ષરધામ છે, એના માટે થોડોક દાખલો કરવો પડે. પણ આ સ્થાન ને આ ઠેકાણું એવું છે, ઓરિજિનલ ટેસ્ટ. અહીંયા કંઈ નહીં, ખાલી આમ બેસો તોય અક્ષરધામની અનુભૂતિ. હું તો ઘણી વાર કહું છું કે આ ગઢડા અને વડતાલની ભૂમિ એવી છે, બીજા ઠેકાણામાં માળા કરીએ અને ભક્તિ કહેવાય, પૂજા કરીએ અને ભક્તિ કહેવાય, દંડવટ કરીએ અને ભક્તિ કહેવાય, પ્રદક્ષિણા કરીએ અને ભક્તિ કહેવાય, કીર્તન કરીએ અને ભક્તિ કહેવાય. પણ આ સ્થાનમાં તો બેસીને ખાલી શ્વાસ લઈએ ને એને ભક્તિ કહેવાય. ખૂણે ખૂણે જ્યાં નજર પડે ત્યાં મહારાજની સ્મૃતિઓ છે. અહીંયા વડતાલનું આ મંદિર, એમનું નિર્માણ કાર્ય ચાલુ હતું. મહારાજ અવારનવાર પધારતા. એમાં એકવાર આવો સવારનો શિયાળાનો સમય, કુમળો તડકો, અને રાજાધિરાજ મહારાજ જરિયાની જામા, 3 છોગાવાળી પાઘ, પાલમાં ઉર્ધ્વપુંડ તિલક અને કુમકુમનો ચાંદલો. મહારાજ અહીંયા મંદિરના આગળના ભાગે જે ચરણારવિંદ પધરાવેલા છે, જ્યાં લીંબ વૃક્ષ હતું, મહારાજ ત્યાં ઓટા ઉપર કામળી પાથરીને મહારાજ બિરાજિત છે. આજુબાજુ રેતીના ઢગલા હશે, ઝીણી રેતી, પથ્થરો પડ્યા હશે. નિર્માણ કાર્ય ચાલતું હોય ત્યારે તો એવું જ હોય. અને એમાં કાનો કડિયો આ ભગત મહારાજ પ્રત્યે અતિ હાલ, પળો ભલો ભગત. મહારાજ આમ હાથમાં હળી રાખીને આમ ઝીણી રેતીમાં મહારાજ એને મંદિરનો આમ નકશાનું માર્ગદર્શન આપતા હતા. યત સંકલ્પા તપતિ તપત, જેમના સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડના સર્જન થાય એ ઠાકોરજી સમગ્ર વિશ્વના જેવો વિશ્વકર્મા કહી શકાય. મહારાજ મંદિરનું માર્ગદર્શન આપે છે. કાના કડિયાને તો બે રીતે આનંદ છે કે એક તો મહારાજ મને સમજાવે છે ને બીજું મહારાજના દર્શન થાય છે. ભગવાન પાસે બેસવાનું સુખ આવે કે નહીં? જો આ સ્થાનમાં છે ને પહેલે દિવસે ભલામણ, આ સ્થાનમાં બેસીને ચરિત્રો સાંભળવાનો સ્વાદ ક્યારે આવે? જે ચરિત્ર હાલતું હોય ને એમાં જે પાત્ર આપણને લેવા મળે એ લઈ લેવાનું. સમજાય છે ને? એટલે મહારાજની આગળ કોણ બેઠા છે? કાના ભગત કે આપણે? દર્શન થાય છે તમને મહારાજના? કુમળો તડકો છે ને મહારાજ એને સમજાવે છે. કાના કડિયાએ પૂછ્યું, મહારાજ આ અહીંયા તો ઠીક, પણ મહારાજ અત્યારે અક્ષરધામમાં ભગવાન શું કરતા હશે? મહારાજ કે કાના, એ અક્ષરધામમાં સરસ મજાનું એક લીમડાનું વૃક્ષ છે, એને નીચે કાળી કામળી પાથરી છે, કુમળો તડકો છે, ભગવાન બેઠા છે, હાથમાં હળી છે અને રેતીમાં લીટા તાણે છે.
કાનો ભગત કે મહારાજ હું અહીંનું નથી કહેતો, અક્ષરધામમાં મહારાજ હું ભગવાન શું કરતા હશે. વળી મહારાજ થોડી વાર બીજી વાતે ચડ્યા. થોડી વાર થઈને એ મહારાજ કયો ને, મહારાજ અક્ષરધામમાં ભગવાન શું કરતા હશે. મહારાજ કે કાના જો સરસ મજાનો કમળો તડકો છે, આજુબાજુ બધા પથ્થરો પડ્યા છે, રેતીના ઢગલા છે, ભગવાન બેઠા છે, કાનો આગળ બેઠો છે, હાથમાં હળી છે અને નકશા સમજાવે છે. અરે મહારાજ તમે તો અહીંની વાત માંડી પાછી. થોડી વાર થઈને વળી કાનાએ ત્રીજી વાર પૂછ્યું, મહારાજ કયો ને ભગવાન શું કરતા હશે. અને પછી મહારાજે કીધું, મહારાજ કે કાના અમારી હામું જોતો, અહીંની મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિ જુદી છે. કાના કડિયાએ જ્યાં મહારાજની સામે આમ આંખમાં આંખ પરોવી અને એવી દિવ્ય અનુભૂતિ અષ્ટાવરણ પાર, જેહ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી. તેજ તેજ જ્યાં તેજ અંબાર તેજોમય તન તેનારે, તે તેજ મધ્યે સિંહાસન શોભે જ્યાં બેઠા બહુ નામી રે. એવા દિવ્ય અક્ષરધામમાં મહારાજના દિવ્ય સ્વરૂપનું દર્શન થયું. એ મૂર્તિ અને આ મૂર્તિનો એકાકાર થયો. જે અહીંયા એ ત્યાં પણ લીંબ વૃક્ષ, ત્યાં પણ રેતીના ઢગલા, ત્યાં પણ કાળી કામળી અને ત્યાં પણ માણીગર મહારાજ. થોડી વારે મહારાજે પાછું મૂળ દર્શન આપ્યું. કાનો મહારાજના ચરણોમાં પડી ગયો, મહારાજ મને ક્ષમા કરજો, મને તમારો કહેવાનો મર્મ કંઈ સમજાયો નહીં. મહારાજે કહ્યું, કાના એ મૂર્તિ અને આ મૂર્તિ એમાં અણુ માત્રનો ફેર નથી. આવા તો અનેક ચરિત્રો વાલા ભક્તજનો આ ભૂમિમાં મહારાજે કર્યા છે. મર્યા પછી જે અનુભૂતિ કરવાની છે એ છતે દેહે થાય એટલા માટે મહારાજે આ વડતાલ ધામનું નિર્માણ કરાવ્યું છે. એક ઇંચ જગ્યા, હમણાં પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ સરસ વાત કરી કે આ વડતાલ ધામની એક ઇંચ જગ્યા બાકી નથી કે જ્યાં મહારાજના ચરણારવિંદ ન પડ્યા હોય. આ મહિમા એ મહારાજના સંબંધનો મહિમા છે. મહારાજના અતિ લાડીલા સંત જેમણે મહારાજને ખૂબ રાજી કર્યા એ અદ્ભુતાનંદ સ્વામી. સ્વામી બોટાદમાં હમીર ખાચરને આંગણે બિરાજતા હતા. બહુ મજાનો પ્રસંગ. સ્વામી સવારમાં પૂજા કરતા હતા. એવા પ્રેમ ભાવથી સાક્ષાત મહારાજ સાથે આમ એકાકાર થઈને પૂજા કરતા હતા. પૂજા પૂરી થઈ અને બરાબર એ વખતે હમીર ખાચર દર્શને આવ્યા. સ્વામીની પૂજાની બાજુમાં બેઠા. સાધુની પૂજાના દર્શન કરવા જઈએ ને ત્યારે એવી ભાવના કરવી કે સંતની પૂજામાં સાક્ષાત મહારાજ બિરાજતા હોય. એવા ભાવથી દર્શન કરે તો એનો સુખ આવે. એમાં અદ્ભુતાનંદ સ્વામીએ પૂજા સંકેલીને છેલ્લે શિક્ષાપત્રીની વચ્ચે એક નાનકડો મહારાજનો કંઈ વસ્ત્રનો ટુકડો હશે એ લઈ અને એટલા ભાવથી આમ આંખે અડાડ્યો, આમ છાતીએ ચાંપ્યો, આમ વસ્ત્રને માથે લગાડ્યો અને આમ સ્વામી એકદમ આમ ગળગળા થઈ ગયા. હમીર ખાચર તો આમ ટગર ટગરા જુએ છે કે સ્વામી આ શું કરે છે. એક નાનકડો 4 આંગળનો ટુકડો છે અને આ ટુકડાને આંખે અડાડીને સ્વામી આમ ગદગદિત થઈ ગયા.
મા બાપ, આ શેનું વસ્ત્ર છે? અદ્ભુતાનંદ સ્વામીએ કીધું, દરબાર, આ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારી શ્રીજી મહારાજના દિવ્ય શરીરને સ્પર્શેલું, મહારાજે પહેરેલું આ વસ્ત્ર છે ને એનો ટુકડો છે. મહારાજના કાયમી દિવ્ય દર્શન અહીંયા નજીકથી તો કાયમી નથી થતા, કાયમી મહારાજની સાથે તો રહેવા નથી મળતું, પણ રોજ સવારે આ મહારાજના પ્રસાદીના વસ્ત્રને આમ આંખે અડાડીએ, છાતીએ ચાંપીએ ને માથે ચડાવીએ ને ત્યારે સાક્ષાત પ્રગટ મહારાજને ભેટાનું સુખ આવે છે અને આનંદ આવે છે. આ વસ્ત્રને આમ સ્પર્શીએ ને તો આમ જીવ તણાય છે મહારાજના સ્વરૂપમાં. મારે એ કેવું છે વાલા ભક્તજનો, જગતથી પરમ વિતરાગી એવા અદ્ભુતાનંદ સ્વામી જેવા મહામુક્ત સંત એક નાનકડો વસ્ત્રનો ટુકડો મહારાજને એકાદ વાર સ્પર્શેલો હોય અને તોય એમાં આ મુક્તનો જીવ તણાતો હોય તો આ વડતાલની ભૂમિ તો એક એક રજહકણ મહારાજને સ્પર્શેલું છે, ત્યારે આ ભૂમિમાં મોટા મોટા મુક્તોના ને દેવોના જીવ કેમ ના તણાય? અને એટલા માટે તો ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મોટા મોટા સંતો આ ભૂમિમાં ખૂબ રહ્યા છે. સંપ્રદાયમાં નહીતર એવા ઘણા પ્રેમી ભક્તોના ઘર, એમના ગામ, શહેર જ્યાં ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને આમ ઉતારા મળતા હોય, આમંત્રણ મળતા હોય, બધે જાય, પણ ઠરવાનું ઠેકાણું તો અમારા જો અહીંયા વડીલ સંતો બિરાજે છે, અમારે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી છે, આ બધા સંતો ઘણા ઠેકાણા છે રહેવાના, પણ છતાંય આ વડતાલમાં ઠરવાનું ઠામ કરીને રોકાણા છે, રહે છે. કેમ? તો કે અહીંયા જીવ તણાય છે, આ એવી ભૂમિ છે. તમારો તણાય છે? હે? અમુક ભૂમિ એવી હોય, એ ભૂમિમાં પગ મૂકીએ ને ત્યાં આપણો આમ સહેજે સહેજે જીવ ભગવાનમાં તણાય. આ ભૂમિ એવી છે, મુમુક્ષુને માટે પરમ સેવનીય ભૂમિ છે. મહારાજનું અતિ વાલું આ સ્થાન, અતિ પ્રસાદીની ભૂમિ છે. વાલમાં કહે વરતાલ જેવું નથી બીજું કોઈ ગામ, સત્સંગના મધ્યમાં સુંદર છે હઠા. મહારાજને બહુ વાલું, અને વાલું ઠેકાણું હોય ત્યાં વાલા હગા આવે ને તો મહારાજને ગમે. એટલે આપણે અહીંયા છીએ ને તો હરિકૃષ્ણ મહારાજે રાજી થતા હશે હો. વિહારીલાલજી મહારાજે આ સ્થાનની અદ્ભુત પંક્તિઓ લખી છે. ગામ માઈ તથા સીમ માઈ, ગામ માઈ તથા સીમ માઈ, નથી રમણ રેતિ વિના ક્યાંય, નથી રમણ રેતિ વિના ક્યાંય, જાડે જાડે તથા ઘેર ઘેર, જાડે જાડે તથા ઘેર ઘેર, જાડે જાડે તથા ઘેર ઘેર, જાડે જાડે તથા ઘેર ઘેર,
સરસ હિંડોળે હરી ઝૂલા છે સરસ હિંડોળે. દર્શન થાય છે અંતરમાં. એ મહારાજ હિંડોળે ઝૂલતા હોય ગનાના બાગે દર્શન કરજો. રંગ ખેલ કરો ફૂલ દોળે રંગ ખેલ કરો ફૂલ ડોળે. સમૈયા ગણા વરતાલે કીધા સમૈયા ગણાવર તાલ કીધા. પર જાગણા લોકની દીધા. પર જાગણ જય હો. લોકન દીધા. ઘણી વાર બોલા ઘનશ્યામ. બિહારી લાલજી મહારાજ કે છે કે મહારાજ ઘણી વાર બોલ્યા છે. આ વડતાલમાં આવ્યા છો, તમે 7 દી પછી ઘરે જાશો તો કોક પૂછશે, કોઈ નહીં પૂછે તો શ્રીમતીજી તો પૂછશે હું સાંભળીને આવ્યા. તો આ એક કડી તો યાદ રાખજો. રાખશો ને કે મહારાજ આવું બોલ્યા છે, તમને પૂછશે વડતાલની વાત કરો, બહુ કથા સાંભળીને આવ્યા છો, શું બોલશો? વાહ. ઘણી વાર બોલ્યા ઘનશ્યામ. ભાવશે ગાવ. ઘણી વાર બોલા ઘનશ્યામ. મને વાલો છે વરતાલ ધામ. મને વાલું છે વરતાલ ધામ. દ્વારકાપતિ રણ છોડ રાય. દ્વારકાપતિ રણ છોડ રાય. વસાયા વિને વરતાલ માય. વસ્યાવીને વરતાલ માય. વસાયા વિને વરતાલ માય. વસ્યાવીને વરતાલ માય. ઘણી વાર બોલ્યા ઘનશ્યામ મને વાલું છે વડતાલ ધામ. મહારાજનું ગમતું ઠેકાણું, અને એ ઠેકાણે બેસીને વાલા ભક્તજનો આપણે આ લાભ લઈ રહ્યા છીએ. અહીંયા મોટા મોટા સંતો વાત કરીને ખૂબ રહ્યા છે, અને એની સાબિતી કે મહારાજે અહીંયા સંતોની ઇતિહાસ એવું કહે છે, સંતોની ધર્મશાળામાં કેટલી વાર પીરસ્યું છે? 400 હરિભક્તોમાંથી અવાજ નથી આવતો. 496 વખત પીરસ્યું છે. હવે 496 વખત પીરસ્યું હોય તો કેટલી વાર પંગત પડી હશે, અને કેટલા સાધુ રહેતા હશે. સંપ્રદાયમાં ઘણા ઠેકાણા છે, પણ સંતોની ધર્મશાળાની આમ ઓરિજિનલ અનુભૂતિ કરવી હોય ને એવું કોઈ ઠેકાણું હોય તો એ માત્ર એક વડતાલ. સંતોની ધર્મશાળાની અનુભૂતિ થાય.
ગોપાળાનંદ સ્વામીનું આસન, નિત્યાનંદ સ્વામીનું આસન. મહારાજ પીરસવા નીકળે. હવે આટલા બધા સાધુ, લાડવા તગારા ભરે કે બાઉલ ભરે તો ખૂટી જાય, કેમ પોગવું? એટલે ઓલી રેકડી રાખતા અહીંયા, હા આ નીચે પેલા કદાચ અહીંયા હતી, અહીં નીચે છે, દર્શન કરજો ખાસ. એ ગાડી રાખતા લાડવા ભરવા માટેની, આખી ભરી હોય ગાડી, બે ચાર સાધુ ખેંચતા હોય અને બે બાજુથી મહારાજ લાડવા આપતા જાય. સંતોની થઈ પંક્તિ ભોજન તણી. ક્યાં આવ્યા છે પીરસવા મહારાજ? આ ધર્મશાળામાં. અહીંયા સભા મંડપમાં થતી હશે પંક્તિ, જૂના સભા મંડપ હશે ત્યારે. સંતોની થઈ પંક્તિ ભોજન તણી, આવ્યા હરી તે વિશે, બાંધી ખેસ ખભે કસીને હરી તો ઉભા જ સેવા મિશે. મહારાજ પોતે ભેટ વાળીને ઉભા રહે. કેમ? તો કે આ સાધુની સેવા કરવી છે. પુરુષોત્તમ નારાયણે અહીંયા પોતે સંતોને પીરસીને સાધુનો મહિમા સમજાવ્યો છે કે અમે પણ અમારા સાધુની સેવા કરીએ છીએ. આવ્યા ત્યાં રઘુવીર ને અવધ તો, લાડો તણી ચોકી લઈ, તે ચાલ્યા હરિયા ગળે નિરખવા, દેવોની ત્યાં ભીડ થઈ. આપે છે જટ હાથમાં લઈ લઈ, 6-8 લાડુ. અરે કેટલા? મહારાજનો આમ હાથ કેવો મોટો હશે, 6 લાડવા આવી જાય હાથમાં. આપે છે જટ હાથમાં લઈ લઈ, 6-8 લાડુ. અરે હાના સંત કરે. અરે મહારાજ નહીં, હવે તો પેટ ભરાઈ ગયું. મહારાજ કે હાલતું હશે? હાના સંત કરે તથાપી હરી તો. મહારાજ બે આપો, 4 નહીં. હાના સંત કરે તથાપી હરી તો, એકે નવો છો કરે. આવ્યા બ્રહ્મ મુનિ સમીપ હરી જ્યાં, હાસ્યાની છોડો જરે. મહારાજ જેટલા લાડુ વધ્યા ચોકીમાં બધા ઠલવી દીધા. પત્તર તો ભૈરું લાડુનું મન મૂકી, સંતે મળી જય કરી. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. નિત્યાનંદ સ્વામી કે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને જમાડો, આ મંદિર પૂરું કરવાનું છે. અને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને લાડવા જમાડે. એવી આ સંતોને વાલી ભૂમિ. સત્સંગી જીવનમાં મહારાજે સ્વમુખે એવું કહ્યું છે, સદેશોસ્તિ મમ પ્રેષ્ઠો વૃંદાવન મિવાન ઘર. આ પ્રદેશ, આ વડતાલ ધામ અમને અતિ પ્રિય છે અને અમારું સંપ્રદાયનું આ વૃંદાવન છે. વૃંદ એટલે ભક્તોનો સંઘ, સંતોનો સંઘ. અને એનું જ્યાં સદા મહારાજ પ્રગટપણે બિરાજીને અંતર શત્રુઓ થકી જ્યાં રક્ષણ કરે છે. કલ્પતરુ શું છે? કલ્પતરુ હે વૃક્ષ પણ છે ને કલ્પતરુ ગ્રંથ પણ છે. નામ સાંભળ્યું છે ને? આખું નામ શું છે? કોણે લખ્યો છે? અચિંત્યાનંદ બ્રહ્મચારીએ. અદ્ભુત મહિમા લખ્યો છે. ચિંતિતમ મન સાપ્યેત પાતકમ શતવર્ષજમ, પાપમ હરેદપી જને
કીર્તિતમ સપ્તજન્મજમ. અચિત્યાનંદ બ્રહ્મચારી આ વડતાલ ધામનો મહિમા લખતા કહે છે કે આ વડતાલનું કોઈ દેશ વિદેશમાં, લંડનમાં, અમેરિકામાં, જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં કે આફ્રિકામાં, ગીરમાં, નેહડામાં કે બંગલામાં બેસીને કોઈ ન્યા બેઠા બેઠા એ ચિંતન કરે તો પાતકમ શત વર્ષજમ, 100 વર્ષમાં કરેલા એના પાપ નાશ પામે. પાપમ હરેદપી જને, સ્મરણ કરે તો 100 વર્ષના પાપ નાશ પામે. અને કોઈ ખાલી એકવાર વડતાલ એવું નામ ઉચ્ચારણ કરે, ખાલી એકવાર વ્રતાલય વડતાલ ધામ એવું બોલે, કીર્તિતમ સપ્તજન્મજમ, તો એના 7 જન્મના પાપ નષ્ટ થઈ જાય. બોલો, બોલજો હમણાં હાથ દી. કોઈ પણ નો ફોન આવે, ક્યાં છો, હું કહેવાનું? વડતાલ, વડતાલ, વડતાલ. સમજાય છે ને? હરિકૃષ્ણ મહારાજનું સ્મરણ કરે એના તો પાપ નષ્ટ પામે. પણ અચિંત્યાનંદ વર્ણી એવું કહે છે કે આ વડતાલનું કોઈ સ્મરણ કરે, નામ ઉચ્ચારણ કરે, એવું હોય? હે, કેમ લાગે છે? આ અતિશયોક્તિ નથી? ઓકે, તો એવું આપણને ફળ મળે? હે, તો આપણે તો વડતાલ ઘણી વાર આવી ગયા. ફળ મળે. આ તીર્થનો આ મહિમા છે ને હજી જરાય ઓછો નથી. આનો તો ગાઈએ એટલો ઓછો છે. સંતોએ આ ગ્રંથોમાં મન મૂકીને મહિમા ગાયો છે અને તોય ઓછો જ છે. પણ એ મહિમાનો લાભ આપણને ક્યારે મળે? એ તીર્થ આપણને અસર ક્યારે કરે? 1200 વોલ્ટનો તાર જતો હોય, શરીર ભડથું થઈ જાય કે નહીં? ક્યારે કનેક્ટ થાય? જો કનેક્ટ થઈ જાય તો બાળી નાખે. સમજાય છે? એમ અનંત જન્મના કારણ શરીરમાં પડેલા જન્મો જન્મના દુષિત સંસ્કાર, વાસના, પાપ એને આ સ્થાન બાળવા માટે સક્ષમ છે. પણ ક્યારે? કનેક્ટ થવું પડે. સમજાય છે ને? શરીરથી નહીં પણ જીવથી કનેક્ટ થવું પડે. ત્યારે 7 દિવસ બહુ અનુસંધાન રાખીને. તીર્થ સેવનનો બહુ મોટો મહિમા છે. તીર્થે જવું સદ ગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને, ત્યાં મોજ કે શોક કરે જઈને, તે આવશે પાપ પૂરું લઈને. તીર્થ આપણને ફળ આપે. તીર્થ સેવનનો ખૂબ મહિમા છે. ઘરે બેસીને તમે 6 મહિના સાધના કરો, ગ્રંથ અનુષ્ઠાન કરો, ધ્યાન ભજન કરો ને જે પ્રાપ્તિ ન થાય એ તીર્થમાં એકાદ દાડો, 2 દાડા કે 5 દાડા રહ્યોને એ પ્રાપ્તિ થાય. પણ શરત એટલી છે, તૈયારી જોઈએ. શું જોઈએ? પરદેશ જાય કમાણી કરવા ને ગાફલ રે તો કમાણી કરીને ન આવે, હોય એ મૂડી ગુમાવીને આવે. સમજાય છે ને? ત્યારે આપણે બહુ મોટી કમાણીનો સંકલ્પ લઈને બેસવાનું છે. આ 7 દિવસમાં અહીંયા વાલા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં હેતની ખૂબ કમાણી કરી છે. મહારાજને ગમીએ એવા થવાય એવી આપણે જીવન મૂલ્યોની કમાણી કરવી છે. આ ભૂમિની રજકણનો ખૂબ મહિમા છે. કચ્છી ભક્તો, પ્રેમી ભક્તો
અહીંયા વડતાલમાં દર્શન આવે ને તો અહીંની રજ, અહીંની આ રમણ રેતી, એની આ ભૂમિની રજ પોટલી વાળી વાળીને લઈ જતા. મહારાજ એકવાર અહીંયા વડતાલમાં બિરાજતા હતા ને ચોમાસાનો સમય, મેઘરાજે કે મારું કામ, એવો વરસાદ આવ્યો કે ને બારે મેઘ ખાંગા થયા, એટલું પાણી ભરાઈ ગયું. મંદિર અને મહારાજ શ્રીનો જે બંગલો, એમની વચ્ચે ચોકમાં આમ 4-4, 5-5 ફૂટ પાણી ભરાઈ ગયું. બધા મૂંઝાયા કે આટલું પાણી ભરાયું છે, ક્યાંક પાણી વધશે ને મંદિરમાં. અને થોડી વાર થઈ અને અચાનક આમ એવું જમીનમાં, એ ચોકમાં મોટું છિદ્ર કાણું પડ્યું અને બધું પાણી સમાઈ ગયું. બધાને તો આશ્ચર્ય થઈ ગયું, અચાનક આટલું બધું પાણી. એ જમાનામાં ક્યાં અંડરગ્રાઉન્ડ ગટર લાઈન હતી? બધા સંતો ભક્તોએ પૂછ્યું, મહારાજ આ બધું પાણી ગયું ક્યાં અચાનક? મહારાજ કે આ તીર્થ એવું પરમ પ્રસાદીનું છે, પવિત્ર સંતો ભક્તો. મહારાજ કે આ અમે વિચરા છીએ, લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે, અને એટલા માટે આ પ્રસાદીની ભૂમિમાં પડેલું પાણી એને સાક્ષાત, હા, હવેની કથામાં છે ને અમુક અધ્યાહારથી સમજી લેવાનું. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. આખું સ્થાન એ પ્રેમી સંતો ભક્તોના પ્રેમ, સમર્પણ અને ભક્તિ ભાવથી નિર્માણ પામેલું છે. ઘણા ઠેકાણા એવા હોય બુદ્ધિથી નિર્માણ પામેલા હોય, સંપત્તિના મદમાંથી નીકળેલા હોય, પોતાની કલા કૌશલ્યમાંથી પ્રગટેલા હોય, પણ આ આખું સ્થાન એવું છે કે મહારાજ પ્રત્યેની અનન્ય પ્રેમ ભક્તિ, મહારાજની અનન્ય નિષ્ઠામાંથી આખું સ્થાન પ્રગટેલું છે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કેટલા રૂપિયા દીધા? 12 રૂપિયા દીધા. બ્રહ્મમુનિ, હા મહારાજ જાઓ વડતાલમાં જઈને સરસ મંદિર કરો. કેટલા રૂપિયામાં? હા, 12 રૂપિયામાં. અને સ્વામી આવ્યા. બ્રહ્માનંદ મુનિવર કો રાખા, છોટા મંદિર કરનન ભાખા. બ્રહ્માનંદ મુનિવર કો રાખા, છોટા મંદિર કરનન ભાખા. મહારાજ કે સ્વામી નાનકડું મંદિર કરજો, આપણે બહુ મોટું કરવું નથી. પણ બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે કે મહારાજ આ સૃષ્ટિમાં સૌથી મોટા, એ મહારાજના ઉત્સવ સમયા મોટા, મહારાજના ગ્રંથો મોટા, મહારાજના સાધુ મોટા, મહારાજના હરિભક્તોય, તો પછી મહારાજનું મંદિર નાનું થોડું કરાય. અને સ્વામીએ 9 શિખરવાળા મંદિરના પાયા નાખ્યા ને પાયામાં 9 લાખ ઈંટો પૂરી. આજે આવું મંદિર કરવું હોય ને તો આજે 7 વાર વિચાર કરવો પડે હો. 12 રૂપિયામાં આવડું મોટો આદર થાય? પણ એ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પ્રત્યેની અનન્ય સર્વોપરી નિષ્ઠા, મહારાજ પ્રત્યેનો પ્રેમ કેવો હશે. હે, દુનિયા કીર્તિને માટે સાહસ કરે, આ લોકની કંઈક સફળતાને માટે સાહસ કરે, પણ ભગવાનને માટે સાહસ. મંદિરનું કામ ચાલતું હતું, સંતો હરિભક્તો બધા એ તડકામાં, આકરા તાપમાં દોડી દોડીને સેવાઓ કરતા હતા. મહારાજે આવીને જોયું ને, બધા સંતો ભક્તો મહારાજ પધાર્યા એટલે દંડવટ કરવા લાગ્યા. મહારાજ એક એક સંતોની સામે આમ સંતોની સેવાથી રાજી થઈને ભેટવા લાગ્યા. સંતો આમ જરાક સંકોચ અનુભવવા લાગ્યા મહારાજ, કારણ કે પરસેવા વાળા શરીર અને એમાં પાછી ધૂળ ઉડી હોય, શરીરે આમ ગારો થયેલો હોય. મહારાજ તમારા જરિયાની જામા બગડશે. મહારાજ કે નહીં નહીં સંતો,
કહે હરિએ કીચડ નાહી, કહે હરિએ કીચડ નાહી, ये तो चंदन पंक कहाए, ये तो चंदन पंक कहा, ओ ये तो चंदन पंक कहाए, ये तो चंदन पंक अरे संतो आ ગારો નહીં, આ તો ચંદન છે. અને મહારાજે ગારાળા સંતોને પણ બાથમાં ઘાલી ઘાલીને ભેટ્યા. મહારાજે અહીંયા અનેક આવી લીલાઓ કરી છે. ત્યારે વાલા ભક્તજનો, વડતાલની જ ભૂમિમાં વડતાલના ચરિત્રો અને એમાંય વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, મહારાજના અતિ લાડીલા એવા આચાર્ય પ્રવર વિહારી લાલજી મહારાજ, એમણે રચેલા હરિલીલા મૃત ગ્રંથના આધારે વાલા ભક્તજનો 7 દિવસ સુધી આપણે વાલા મહારાજના આ વડતાલના ચરિત્રોનું અહીંયા બેસીને શ્રવણ કરીશું. જય સ્વામિનારાયણ.